પપ્પા એક વાત કહું? हाँ बोलो बेटा। તમે મને વોટર પાર્ક કે ફાર્મ માં જ ન લઈ ગયા. મને લઈ જાઓ ને, મને બહુ જવાની ઈચ્છા છે. લઈ जा बेटा। પણ ક્યારે લઈ જાઓ? મારા બધા મિત્રો જઈ આવ્યા છે, હું એક જ વૈધો છું અને વેકેશન એ પૂરું થવા આવ્યું છે. મને આજ જ લઈ જાઓ, હાલો. जाओ जाओ बेटा, હું તને લઈ જઈ. મારે થોડું કામ છે ને, આજે કામ પતાવી ને પછી જાવ આપણે. ત્યાં જ મારું વેકેશન એ પૂરું થઈ જાય. લઈ જવાના છે કે ખાલી ખાલી બાના જ બતાવવાના છો? અરે બેટા તને કેમ સમજાવું, તને ફાર્મમાં લઈ જવાના મારી પાસે પૈસા જ નથી. બેટા એક કામ કર, મારે થોડું કામ છે ને, આપણે 2 દિન પતાવી લઉં ને પછી આપણે જાવ. હો તમારે આવું ને આવું જ હોય. આખી દુનિયા કામ કરે છે, બધાય પાસે ટાઈમ છે, તમારી પાસે ટાઈમ નથી. પણ મારી વાત તો સાંભળ બેટા. મારે તમારે કાંઈ વાત ન સાંભળી, તમે તમારું કામ કરો. તમે ઉપાધિ કરો માં, હું આગળ સમજાવીને લેતી આવું છું. ભરત બેટા, જો બેટા તારા પપ્પા હારે આવી રીતે થોડીક વાત કરાય. બધા કેવા વોટર પાર્ક માં નાવા જાય છે, મારા દોસ્તારો જઈ આવ્યા છે, હું એક જ બાકી છું અને મારા પપ્પા પાસે સમય જ નથી. બેટા તો તને હજી ખબર નથી, તારા પપ્પા પાસે સમય તો છે પણ પૈસા નથી. એટલે તમે કેવા હું માંગો છો? જો બેટા તું યાદ કર, અત્યાર સુધી તને કઈ પણ વસ્તુ લેવાની ના પાડી કે ક્યાંય પણ જગ્યાએ ફરવા લઈ જવાની ના પાડી, કોઈ પણ વસ્તુની ના નથી પાડી ને? નહીં. તો પછી તારે સમજવું જોઈએ બેટા, તારા પપ્પાની કઈક મજબૂરી હશે તો જ ના પાડતા હોય. વિચાર કરી, રાત દિવસ મહેનત કરે છે, કોને હારું કરે છે? આપડા બંને હારું તો કરે છે. તને ખબર છે તારા પપ્પાના ધંધામાં મંદી હાલે છે, એટલે એ કેટલા ટેન્શનમાં છે, અને ઉપરથી આ તારી ફરવા જવાની જીદ. મમ્મી મને એ વાતની ખબર જ નહોતી, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું હમણાં જ પપ્પા પાસે જઈને માફી માંગી આવું છું. હારું હાલ. પપ્પા હવે મારે વોટર પાર્ક કે ફાર્મ માં નથી જવું. લે કેમ એમ અચાનક મારા દીકરાનો પ્લાન ફરી ગયો? પપ્પા મારા ફાર્મ માં કે વોટર પાર્ક માં જવાની ખુશી નથી, આપણા પરિવારની ખુશીમાં જ મારી ખુશી છે. હે? અરે વાહ, મારા દીકરા મોટા થઈ ગયા. પપ્પા મારે 50 રૂપિયા જોતા છે, મને આપો ને. 50 રૂપિયા? બેટા અત્યારે તો મારી પાસે કાંઈ નથી, મારી પાસે આવશે ને બસ તને આપે. હો જા નહીં. તમને કહું, તમારી પાસે હાસીને પૈસા નથી છે ને? તો તમે મિતુને એવું કેમ કીધું મારી પાસે નથી, એમ આવશે ત્યારે આપે? જો તને એક વાત કહું, બાળકોને છે ને ક્યારેક પ્રેમની સાથે સાથે પોતાનું ખાલી ખીચું પણ બતાવવું જરૂરી છે. અત્યારના મા બાપ બાળકો જે પણ વસ્તુ માગે ને તો તરત લાવીને આપી દઈશ. અત્યારના મા બાપ એવું વિચારે છે કે જે મને નથી મળ્યું ને બાળપણમાં, એ મારા છોકરાને બધું હું આપીશ. બધા મા બાપને તો મારું એવું જ કહેવું છે, તમે આવું નહીં કરો. બાળકને જીવનનો સંઘર્ષ બતાવવો પણ ખૂબ જરૂરી છે. બાળકને જે પણ વસ્તુ મળે છે ને એ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે ને એની પાછળ કેટલો સંઘર્ષ કરવો પડે છે ને એ એને બતાવવું અને સમજાવવું ખૂબ જ જરૂરી છે. જો બાળકને માંગ્યા ભેગી તરત વસ્તુ મળી જાય ને તો બાળક ક્યારેય એ વસ્તુની કિંમત નહીં કરે. એ વસ્તુ પાછળ કેટલો સંઘર્ષ છે એને ક્યારેય ખબર જ નહીં પડે, અને પછી એને જીવનમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ પડી જાય. અને જો બાળકને જે વસ્તુ મળે છે એની પાછળના સંઘર્ષની ખબર હશે ને તો એ જીવનમાં ક્યારેય પાછો નહીં પડે અને સફળ થાય. અને બાળકને જે મળ્યું છે ને એમાં સંતોષ રાખવો, એ જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. આ પ્રકારનું સાચું શિક્ષણ છે ને બાળકોને મા બાપ, વડીલો અને ગુરુજી પાસેથી જ મળે છે. તો મિત્રો તમને આ વિચાર કેવો લાગ્યો અને તમારું શું કેવું છે આ વાત ઉપર કોમેન્ટ જરૂર કરજો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. પપ્પા આ વખતે મારા મોલ માંથી કપડા લેવા છો? કેમ મોલમાં કપડા લેવા જવું છે? અને તને કોણે કીધું મોલમાં કપડા મળે? મારા બધાય દોસ્તાર મોલ માંથી કપડા લે છે અને તમે તો મને લારી ને દુકાન માંથી લઈ દ્યો છો. પણ બેટા આપણે કપડા મોલ માંથી લઈ કે લારી માંથી લઈ કે પછી દુકાન માંથી લઈ, કપડા તો કપડા જ હોય, એનું કામ શું હોય? આપણે શરીર ઢાંકવાનું. નહીં પપ્પા, મોલ માં છે ને બહુ સારા કપડા મળે. મારા દોસ્તાર છે ને નવા નવા ટી શર્ટ ને જીન્સ પહેરીને આવે. પણ બેટા તને ખબર છે મોલમાં કપડા કેટલા મોંઘા હોય અને તાર પપ્પા પાસે એટલા બધા પૈસા નથી. પૈસા ન હોય ને તો પૈસા કમાઓ, બાકી મારે મોલ માંથી જ કપડા લેવા છે. તમે ચિંતા કરો માં, હું એને સમજાવીને હમણાં આવું. બેટા ડાયા દીકરા એટલો બધો ગુસ્સો થોડો કરે, અને પપ્પાએ તને કોઈ દી કઈ વસ્તુ લેવાની ના થોડી પાડી છે? નહીં, મારા પપ્પાએ કોઈ દી ના નથી પાડી, આજે જ ના પાડી.
પણ દીકરા તે ગુસ્સો કરતા પહેલા વિચાર્યું હોય તાર પપ્પાએ હું કામ તને ના પાડી? નહીં. તે તાર પપ્પાને શાંતિથી નિહરાય તે બેહતા જોયા છે ક્યારે? એ આપડા હારું રાત ને દી મહેનત કરે છે, સવારે જાય ને સાંજે ઠેક આવે, અને રવિવારે આરામ નથી કરતા. આ બધું ઈ કોના માટે કરે છે? આપણા માટે તો કરે છે. દીકુ તારા ભણવાના ખર્ચા, આ ઘરના ખર્ચા, અને મમ્મી હું તૈયાર થઈ ગયો. અરે વાહ, મમ્મી 9 વાગી ગયા, મારા પપ્પા હજી કેમ ના આવ્યા? આવતા જશે બેટા, રસ્તામાં આવશે. પણ મમ્મી હજી કેટલીક વાર લાગશે. બસ હોટલમાં જમવા જવાનું મોડું થાય અને હોટલ બંધ થઈ જાય તો? હમણાં તાર પપ્પા આવે ને એટલે જાય હો. અને હોટલ બંધ ન થાય, 12 વાગ્યા લગી ચાલુ જ હોય. અને મોડું થાય ને તો સારું, ભૂખ વધારે લાગે. પણ મમ્મી હું આ વખતે જે કહું ને બધું મગાવજો. હા બેટા, તું કે બધું મગાવશો. બોલ તાર શું ખાવું છે? મમ્મી ઢોસા, પાવભાજી, ફ્રેન્ચ ફ્રાઈઝ ને મંચુરિયન એવું બધું મગાવું. હે મારા પપ્પા આવી ગયા. આમ જલ્દી તૈયાર થઈ જાઓ, આપણે હોટલમાં જમવા જવાનું છે. હાલો ને પપ્પા, મોડું થાય છે, બહુ ભૂખ લાગી છે. બેટા આજે આપણે છે ને હોટલમાં જમવા નથી જવાનું. પપ્પા તમે દર વખતે બાના કાઢો છો. તમે કોઈ દી મને હોટલમાં જમવા જ નથી લઈ જતા. બીજાના પપ્પા છે એ બધાને કેવા હોટલમાં જમવા લઈ જાય. પણ બેટા મારી વાત તો મારે તમારે કાંઈ વાત નથી સાંભળવી. તને ગુસ્સો આવતો હોય છે ને, કાંઈ નહીં, તારે જે કેવું હોય કહી દે, વાંધો નહીં. મને ગુસ્સોય નથી આવતો અને મારે કઈ કેવુંય નથી, પણ વાત શું છે એ તો કયો. હવે વાત એમ છે કે આજ છે ને હોટલમાં તમને બેન લઈ જવા માટે મારી પાસે પૈસા જ નથી. બસ એટલી જ વાત હતી. હમણાં હું ત્રણેયની રસોઈ કરી નાખું છું, એમાં કઈ વાર નહીં લાગે. લે, મને તો એમ હતું કે છોકરા કરતા આડી વધારે ગુસ્સો કરે. એમાં હું ગુસ્સો કરવાનો? પણ પહેલા તો તું બહુ જીદ કરતી, બહાર જમવા લઈ જાવ, બહાર ફરવા લઈ જાવ, અને અચાનક એટલું પરિવર્તન. મારા મમ્મી પપ્પાએ મને એવી શિખામણ આપી છે કે તમારા ઘરમાં જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે રહેવાનું. પપ્પા મમ્મીની વાત સાચી છે, આપણે બહાર જમવા નથી જવું. મમ્મી હમણાં જે બનાવશે ને એ આપણે ખાઈ લેવું. તો મિત્રો, ઘરમાં ક્યારેક આવી નાની અને નજીવી બાબતમાં છે ને ઝઘડા થતા હોય છે. તમારું શું કેવું છે આ વાત ઉપર? કમેન્ટ જરૂર કરજો, અને જો આ વાત સારી લાગી હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો.